અમદાવાદના રૂક્ષ્મણી કમ્યુનિટી હોલમાં લગ્ન સમયે બબાલ થઈ। હોલ ખાલી કરાવવા મુદ્દે સંચાલકો અને પરિવાર વચ્ચે માથાકૂટ થઈ। દીકરીના પરિવાર અને સંચાલકો વચ્ચે બોલાચાલી થઈ। સાંજે 6 થી રાત્રે 10 વાગ્યા સુધી હોલ બુક કરાવાયો હતો। જાન મોડી આવતા હોલ ખાલી કરવામાં વિલંબ થયો। સંચાલકો રાત્રે 10:30 વાગે હોલ ખાલી કરાવવા માટે પહોંચ્યા। લગ્નની વિધિ પૂર્ણ થઈ ન હોવાથી ઝઘડો થયો। ઘટનાની જાણ થતાં પોલીસને સ્થળ ઉપર આવવું પડ્યું। પોલીસે મામલો થાળે પાડીને લગ્નની વિધિ પૂર્ણ કરાવી। વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસે પ્રાપ્ત કરીશું। ચેતન, કોઈ ફરિયાદ નોંધાઈ છે ખરી આ મામલે? જી, સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રૂક્ષ્મણી હોલમાં ગત રાત્રે લગ્ન દરમિયાન એક માથાકૂટ સામે આવી હતી। એક દીકરીના લગ્ન હતા અને લગ્ન માટે દીકરીના પરિજનો દ્વારા સાંજે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી રૂક્ષ્મણી હોલ બુક કરાવવામાં આવ્યો હતો, પરંતુ સંજોગોવશ જાન આવવામાં મોડું થયું હતું, જેને કારણે લગ્ન વિધિ મોડી શરૂ થતા સમયસર પૂર્ણ થઈ ન હતી। 10:30 વાગે જ્યારે હોલ સંચાલકો છે તે હોલ ખાલી કરાવવા આવ્યા હતા અને બીજી બાજુ લગ્ન શરૂ હતા। આ મુદ્દે બંને પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી, બબાલ થઈ હતી, જેને કારણે જે કન્યા પક્ષ છે તેઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી। તાત્કાલિક સાબરમતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સાબરમતી પોલીસે જે લગ્ન હોલ સંચાલકો છે તેમને સમજાવ્યા હતા અને સમજાવીને લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને આ સમગ્ર મામલો બાદમાં થાળે પડી ગયો હતો અને બંને પક્ષો વચ્ચે સામસામે આક્ષેપો પ્રતિ આક્ષેપો થયા હતા, પરંતુ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી અને પોલીસ દ્વારા બીજ બચાવ કરી અને બંને પક્ષોને સમજાવવામાં આવ્યા હતા અને લગ્ન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી। જી ચેતન, આભાર આ જાણકારી આપવા માટે।